ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. હું હેતલ રાજપુરા, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લાખાણી કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં મારી ધોરણ 1ની દીકરીઓનું સ્વાગત કરું છું. આજનો વિષય છે અંગ્રેજી, અને અંગ્રેજીમાં આજે આપણે યુનિટ નંબર 67 અને 68 વિશે માહિતી મેળવવાની છે. આ યુનિટ છે જેમાં તમને કેટલાક ચિત્રો આપેલા છે અને તેની સાથે તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પણ આપેલા છે. તો આ યુનિટ કયું છે આપણે જોઈએ છીએ તે યુનિટ નંબર 67. તો સૌપ્રથમ અહીં તમને કેટલાક ચિત્રો આપેલા છે, તો એ ચિત્રોને આપણે જોઈએ, ઓળખીએ અને તેની વિશે માહિતી મેળવીએ. તો પહેલું ચિત્ર છે મેટનું. મેટ છે, ત્યારબાદ છે ફોક્સ એટલે કે શિયાળ, ત્યાર પછી છે કપ, પછી છે ગલુડિયું, ત્યાર પછી છે ટબ, પછી છે કુહાડી, નેક્સ્ટ ઇઝ બસ અને ત્યાર પછી આવે છે પથારી. આ બધાના આપણે ચિત્રો જોયા. હવે ચિત્રોને આપણે અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ, બરાબર? આ બધા ચિત્રો છે તેના સ્પેલિંગ શું થાય છે, ઉચ્ચાર શું છે અને તેના અર્થ શું છે. આ બધા ચિત્રોના આપણને અર્થ તો ખબર જ છે, પરંતુ આપણે તેને અંગ્રેજીમાં શું કહી શકીએ તે જોવાનું છે. તો સૌપ્રથમ પહેલું ચિત્ર છે ચટાઈનું. તો ચટાઈને આપણે અંગ્રેજીમાં શું કહીશું? મેટ. MET, મેટ એટલે ચટાઈ. પછીનું ચિત્ર છે શિયાળનું. તો શિયાળને આપણે અંગ્રેજીમાં શું કહીએ? ફોક્સ. FOX, ફોક્સ એટલે કે શિયાળ. ત્યાર પછીનું ચિત્ર છે કપનું, કે જેમાં રોજ સવારે તમે ચા અથવા તો દૂધ પીવો છો. તો અંગ્રેજીમાં પણ તેને કપ કહેવાય અને ગુજરાતીમાં પણ તેને કપ કહેવાય. તો તેનો સ્પેલિંગ થશે CUP, કપ એટલે કપ. નેક્સ્ટ ઇઝ પપ. PUP, પપ એટલે કે ગલુડિયું, બરાબર? કૂતરું હોય તો તેને નાના નાના બચ્ચા આવે છે, બરાબર? તમે ઘણા બધા બચ્ચાઓને રમાડતા હશો. તો આ ગલુડિયા છે તેને અંગ્રેજીમાં કહીશું પપ. પપ એટલે ગલુડિયું. નેક્સ્ટ પિક્ચર જોઈએ. જો આ નાનું બાળક છે, સરસ મજાના ટબમાં શું કરે છે? બાથ લે છે. બાથ એટલે કે સ્નાન કરવું, બરાબર? રોજ સવારે ઉઠી અને તમે નાવ છો અને ફ્રેશ થઈ જાઓ છો. તો નાના બાળકો છે એ આ સરસ મજાનું ટબ હોય તેમાં નાતા હોય છે. તો તે આ ટબ છે તેનો સ્પેલિંગ થશે TUB, ટબ એટલે ટબ. અંગ્રેજીમાં પણ ટબ કહેવાય છે અને ગુજરાતીમાં પણ ટબ કહેવાય છે. નેક્સ્ટ પિક્ચર જોઈએ. કુહાડી, બરાબર? આપણે મોટા મોટા ઝાડ હોય છે તો તેને કાપવા માટે કુહાડીનો ઉપયોગ કરીએ છીએ. તો કુહાડીને આપણે અંગ્રેજીમાં કહીશું AXE, એક્સ એટલે કુહાડી. નેક્સ્ટ પિક્ચર જોઈએ. હવે જો ગુજરાતી તમને બધાને વાંચતા આવડતું હશે, બરાબર ને? થોડું થોડું તો વાંચતા આવડતું જ હોય. કાનો માત્ર વગરના શબ્દો તમે વાંચી શકો છો. તો શું લખ્યું છે? બસ, બરાબર? તો બસનું ચિત્ર તમારે જોવું છે, તો ચાલો આપણે જોઈએ. જો તો કેવા કલરની છે આ બસ? બ્લુ કલરની. બ્લુ એટલે કે ભૂરા કલરની. બસમાં બેસીને આપણે કંઈ પણ જગ્યાએ જવું હોય, ધારો કે આપણે આઉટ ઓફ ભાવનગર જવું હોય, બીજા કોઈ શહેરમાં જવું હોય, કોઈ દૂરના સ્થળે જવું હોય, તો આપણે શેમાં બેસીને વાહન વ્યવહાર કરીએ છીએ? બસમાં બેસીને, બરાબર? તો તેને અંગ્રેજીમાં શું કહીએ છીએ? બસ. અને ગુજરાતીમાં પણ શું કહીએ છીએ? બસ, જેનો સ્પેલિંગ થશે BUS, બસ એટલે કે બસ. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પિક્ચર. શેનું ચિત્ર છે આ? પથારીનું. રાત્રે તમને બધાને ઊંઘ આવે ત્યારે તમે પથારીમાં સરસ મજાનું ગોદડું ઓઢી અને સરસ મજાની નીંદર લ્યો છો, બરાબર? તો એ જે પથારી છે તેને આપણે અંગ્રેજીમાં કહીશું બેડ, બરાબર? બેડ એટલે કે પથારી. ત્યાર પછી આપણે અહીંયા 67 જે યુનિટ છે એ પૂર્ણ કરીએ છીએ.
હવે આપણે 68 જે યુનિટ છે તેના વિશે માહિતી મેળવીશું. તો તેમાં પણ આપણે પહેલાં પિક્ચર જોઈએ. જો તો કયા ચિત્રો છે? તો એક આપણને ચાવીનું ચિત્ર આપેલું છે, માખીનું ચિત્ર આપેલું છે અને ઈંડાનું ચિત્ર આપેલું છે. પહેલાં આપણે ફક્ત ચિત્ર જોઈ લઈએ અને ત્યાર પછી એના વિશે માહિતી મેળવશું. તો હવે જે ચિત્ર આવ્યું છે, કયું ચિત્ર આવ્યું? કારનું. ત્યાર પછી છે કાન, જે આપણા શરીરના અંગોમાંનું એક અંગ છે. પછી છે ઈંડું. ત્યાર પછી આવે છે આપણી સરસ મજાની આંખો. પછી છે માખી, જેને તમે બધાએ જોઈ હશે. ત્યાર પછી આવે છે બરણી. પછી છે ચાવી અને લાસ્ટમાં આવે છે નકશો. શેનો નકશો છે એ તમે આગળ આપણે ચિત્ર જોઈશું તેમાં તમારે બધાએ મને જાણીને કહેવાનું છે. તો એક એક ચિત્ર જોતા જઈએ અને તેની માહિતી મેળવતા જઈએ. સો રેડી? તો પહેલું ચિત્ર શેનું છે? કારનું. તમે બધા રમકડાની કારથી પણ રમતા હશો અને ઘણાના ઘરે કાર હશે પણ ખરા, બરાબર? તો તેનો સ્પેલિંગ થશે CAR. કાર એટલે મોટર. કેવો કલર છે તેનો? બ્લુ, એટલે કે ભૂરો કલર છે. પછીનું ચિત્ર છે કાનનું ચિત્ર છે, બરાબર? કાન દ્વારા આપણે શું કરીએ છીએ? કાન દ્વારા આપણે સાંભળીએ છીએ. તો આ કાનનો સ્પેલિંગ થશે EAR. ઇયર એટલે કાન, બરાબર? નેક્સ્ટ પિક્ચર જોઈએ. એગ. એગ એટલે ઈંડું, બરાબર? એગ એટલે ઈંડું. તો તેનો સ્પેલિંગ થશે EGG. શું સ્પેલિંગ થશે તેનો? EGG. એગ એટલે ઈંડું, બરાબર? એક હોય તો એને શું કહેવાય? એગ. એટલે કે અને ઘણા બધા હોય તો એગ્સ, જેમાં બહુવચન લાગે, એસ લાગે, બરાબર? જે વિશેની આપણે આગળ જતાં માહિતી મેળવીશું કે એક વચન કોને કહેવાય, બહુવચન કોને કહેવાય. અત્યારે ફક્ત એટલી જ માહિતી મેળવવાની છે કે ઈંડાને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એગ. એગ એટલે ઈંડું. ત્યાર પછી આપણી સરસ મજાની આંખો, બરાબર? ઘણાને અલગ અલગ કલરની આંખો હોય છે. જેમ કે કોઈકને માંજરી આંખો હોય, કોઈકને બ્રાઉન કલરની આંખો હોય, ઘણાને બ્લેક કલરની આંખો હોય, બરાબર? તો આપણી જે આંખો છે તેને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? તમને બધાને ખબર હશે. આઈ. EYE. આઈ એટલે આંખો. ત્યાર પછી આપણે જોઈએ, આ શેનું ચિત્ર છે? માખીનું, બરાબર? માખીને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? ફ્લાય. FLY. ફ્લાય એટલે માખી, બરાબર? અને ઘણી વખત તેને હાઉસ ફ્લાય પણ કહેવાય છે, કારણ કે એને આપણે ઘરમાં જોતા હોઈએ છીએ. તો હાઉસ ફ્લાય એટલે પણ માખી થાય અને ફક્ત તમે ફ્લાય બોલો તો પણ માખી થાય. પછીનું ચિત્ર આપણે જોઈએ. શેનું ચિત્ર છે? રસોડામાં તમે આ વસ્તુને જોતા જશો. કોઈ પણ વસ્તુને આપણે સ્ટોર કરવી હોય, સ્ટોર એટલે કે એને સંગ્રહ કરવો હોય, તો તેને આપણે તેમાં ભરી દઈએ છીએ. તો આ શેનું ચિત્ર છે? યસ, આ છે બરણીનું ચિત્ર, જેનો સ્પેલિંગ થશે JAR. જાર એટલે બરણી. ત્યાર પછીનું આપણે ચિત્ર જોઈએ. ચાવી, બરાબર? તમે ઘરેથી બહાર નીકળો છો ત્યારે ઘરમાં લોક મારો છો, તાળું મારો છો, બરાબર? તો એ તાળુંને આપણે શેનાથી બંધ કરીએ છીએ? ચાવી દ્વારા, બરાબર? અથવા આપણા ઘરમાં ઘણા કબાટ પણ હોય છે, તો એ કબાટને પણ આપણે લોક કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? ચાવીનો. તો એ ચાવીને આપણે અંગ્રેજીમાં કહીશું કી. KEY. કી એટલે ચાવી. ત્યાર પછીનું લાસ્ટ પિક્ચર છે નકશાનો. તો આ શેનો નકશો છે? આપણે ક્યાં રહીએ છીએ? ભાવનગર શહેરમાં. અને ભાવનગર શહેર શેમાં આવેલું છે? આપણા ગુજરાતમાં, બરાબર? તો આ નકશો શેનો છે? ગુજરાતનો નકશો છે. અને ગુજરાત પાછું શેમાં આવેલું છે? ભારત. ભારત દેશમાં. અને ગુજરાત છે આપણું રાજ્ય છે. તો આ ગુજરાત રાજ્યનો નકશો છે, બરાબર? તો આ તમને નકશો યાદ રહેવો જોઈએ.
આપણને જોતા વેત આપણને ખબર પડી જવી જોઈએ કે આ આપણા ગુજરાત રાજ્યનો નકશો છે. તો એ નકશાને આપણે અંગ્રેજીમાં શું કહીશું? મેપ. MAP. મેપ એટલે નકશો. કોઈ પણ આવી રીતે નકશો હોય, જેમ કે ભારતનો હોય, કોઈ પણ બીજા દેશનો હોય, બરાબર, એ નકશાની અંદર અલગ અલગ શહેરોને દર્શાવેલા હોય, કોઈ જગ્યાએ નદી હોય, પર્વત હોય, ખેતરો હોય, તો બધાની સંજ્ઞાઓ આપણને એમાં દર્શાવેલી હોય. તો આ રીતે આપણે નકશાને અંગ્રેજીમાં કહીશું મેપ. તો બાળમિત્રો, આ યુનિટ તમને સમજવાની મજા આવી હશે. તમારે પાઠ્યપુસ્તકમાં પણ આ ચિત્રો જોવાના છે અને તેના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ યાદ રાખવાના છે. આના પછી આપણે આના ઉપરથી તેની કેટલીક એક્સરસાઇઝ પણ જોઈશું. તો ત્યાર પછી ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે હોમ, સ્ટે સેફ. ઘરે રહો, સલામત રહો. ઓકે, થેન્ક યુ.